વાત મહત્વના સમાચારની તો ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો ફરી એક વખત ગરમાયો છે। ભાજપના સ્થાનિક નેતા સહિત કાર્યકરોએ હવે આશાબેનને ટિકિટ ન આપવા અંગે અવાજ ઉઠાવ્યો છે। ભાજપના કાર્યકરોએ આગામી 27 માર્ચના રોજ એક બેઠકનું આયોજન કર્યું છે। સંમેલન બેઠકમાં તેઓ આગામી રણનીતિ ઘડી શકે છે। મહત્વનું છે કે આશાબેન પટેલને લઈને ક્યાંક કાર્યકર્તાઓમાં રોષ છે, વિરોધ છે અને નારાજગી છે કે આશાબેનને ટિકિટ ન આપવી જોઈએ। આશાબેન પટેલ કે જે કોંગ્રેસના ધારાસભ્ય હતા અને કોંગ્રેસમાં રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે। આ સાથે ટીવી9 સંવાદદાતા અનિલ પટેલ જોડાઈ ગયા છે। અનિલ, ડોક્ટર આશાબેન પટેલ ભલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પણ ક્યાંક તેમના નામને લઈને કાર્યકરોમાં જ નારાજગી છે। શિવાની, આ નારાજગી સમજવી પડશે, કારણ કે જ્યારથી આશાબેન પટેલ કોંગ્રેસમાં રાજીનામું આપીને વિધિવત રીતે કેસરીઓ ધારણ કર્યો હતો, ત્યાં સ્થાનિક જે એપીએમસીની જે રાજકારણ હતું, ત્યાં એપીએમસીનું રાજકારણ હતું એ હાવી હતું। અત્યારે એ સમજવું પડશે કે ત્યાં નારાયણ લલ્લુ પટેલ અને એમના પુત્રને એપીએમસીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યું છે અને જેના માટે સીધી રીતે સ્થાનિક જે મહામંત્રી છે બીજેપીના, પ્રદેશ બીજેપીના, એ કેસી પટેલ અને આશાબેન પટેલનું એમાં હાથ હતું એવો આરોપ લાગતો આવ્યો છે અને એટલા માટે જ તમે કોઈ એક દિવસ પહેલા કેસી પટેલનો પણ વિરોધ થયો અને આશા પટેલનો પણ, અને હવે વિધિવત રીતે જે જૂના કાર્યકર્તાઓ અને સાથે જે નારાયણ લલ્લુ પટેલના જે સમર્થકો છે તે હવે ત્યાં સ્થાનિક કક્ષાએ એક થઈ ગયા છે અને જે નારાયણ લલ્લુ પટેલને હરાવીને આશાબેન આવ્યા હતા, હવે એ તમામ લોકો એક થઈને બાયો ચડાવી છે જે પ્રદેશ બીજેપીની સામે, મોવડી મંડળ સામે, કે સ્પષ્ટપણે, કારણ કે જે એમને વાયદો કરી લઈને આવવામાં આવ્યો હતો કે ઊંઝામાંથી કમસે કમ જે પેટા ચૂંટણીમાં આશાબેન પટેલને ટિકિટ આપવામાં આવે, પણ જે કાર્યકર્તાઓએ આ વખતે તેમની સામે જ લડીને જો હાર્યા હોય તો નિશ્ચિત છે કે એક ટીસ તેમના મનમાં હોય કે કેવી રીતે આશાબેન પટેલ અને કોંગ્રેસ વિચારધારાના લોકો, કારણ કે 2000 જો તમને 12માં કહું ત્યારે પણ આશાબેન પટેલને જે નારાયણ લલ્લુ પટેલે હરાવ્યા હતા, એટલે આશાબેન પટેલ મૂળ ગોત્ર એમનું કોંગ્રેસની છે તો કઈ રીતે તેમને એક્સેપ્ટ કરવામાં આવે। માત્ર એટલી જ વાત નહીં, એટલા માટે 27 તારીખે વિધિવત રીતે સંમેલન કરવામાં આવ્યું છે અને જે ઠરાવ છે સ્થાનિક જે પાટીદારો આગેવાનોના માધ્યમથી એ કરવામાં આવશે અને એની અંદર સ્પષ્ટપણે બીજેપીને અને સરકારને ચીમકી પણ આપવામાં આવશે કે જો તેમને એવું કોઈ આશ્વાસન અથવા જો નહીં મળે તો એમની જે મુશ્કેલી છે કમસે કમ ત્યાં પેટા ચૂંટણી માટે અને લોકસભા જે ઇલેક્શન આવે છે, કારણ કે એક જ તારીખોમાં છે અને નામો જે છે એ હવે જ્યારે તૈયાર કરી દેવામાં આવ્યા છે પેટા ચૂંટણી માટે પણ, જે આશા પટેલનું પણ નામ છે અને એટલા માટે હજુ મોવડી મંડળ સુધી આ નામો પહોંચ્યા નથી, એટલા માટે સ્થાનિક કક્ષાએ જે સ્થાનિક નેતાગીરી છે તેમને ખબર છે કે જો અત્યારે વિરોધ થઈ જશે અને સ્પષ્ટપણે એક સંદેશો આપવામાં આવશે તો મોવડી મંડળ આશા પટેલને પડતું મૂકી શકે છે, એની જગ્યાએ સ્થાનિક કોઈ આગેવાન છે તેને સ્થાન આપી શકે છે। હવે જ્યારે આ તમામ વસ્તુઓ થઈ રહી છે ત્યારે હવે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે, કારણ કે તમને ખ્યાલ હશે કે પુરુષોત્તમ રૂપાલાથી માંડી અનેક લોકો જઈને અને જે નારાયણ લલ્લુ પટેલ છે અને જે સ્થાનિક નારાજ લોકો છે તેમને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હજુ સુધી નારાજગી તેમની દૂર થઈ નથી। તેમણે સીધી રીતે સંદેશો પણ આપવાનો પ્રયત્ન કર્યો હતો અને શંકરસિંહ વાઘેલા સાથે પણ તેમણે મુલાકાત કરીને એક સંદેશો આપ્યો હતો, એટલે એવું માનવામાં આવતું હતું કે જો નારાયણ લલ્લુ પટેલને મનાવવામાં નહીં આવે તો એક મોટો ડેમેજ છે, નુકસાન છે, જે જૂના જંગ સંઘના લોકો અને જે બીજેપીના વરિષ્ઠ નેતાઓ છે ઊંઝા અને મહેસાણામાં, એ લોકો નિશ્ચિત નારાજ થઈ શકે છે, કારણ કે એક સંદેશ જરૂરથી એવો ગયો છે કે પાર્ટી જે છે એ જૂના લોકોને હવે સાઈડ અને અથવા કોરાણે મૂકી રહી છે। એટલે માત્ર આશા પટેલ નહીં, જે લોકો અત્યારે એક અઠવાડિયામાં બીજેપીમાં આવ્યા છે, એ પછી પુરુષોત્તમ સાબરિયા હોય કે પછી જે જવાહર ચાવડા, એ તમામ લોકો વિરુદ્ધ પણ સ્થાનિક કક્ષાએ જે બીજેપીના લોકો છે તે નારાજગી